જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલ રામૈયા હનુમાન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્વચ્છતા સમસ્યા ઊભી થઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભાદર નદીમાં ઉપરથી મુરગીના પીંછા અને કચરો ફેંકવામાં આવી રહ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। આ પરિસ્થિતિને લઈને વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન, નગરપાલિકા તેમજ જેતપુર મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી તેવી સ્થાનિકોમાં ચર્ચા છે। રહેવાસીઓનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિસ્તારમાં રહેનારા લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે। દુર્ગંધ અને મચ્છરના કારણે લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી આ સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ આવી શકે। તમારું નામ શું છે ભાઈ? મારું નામ મનોજભાઈ હીરાભાઈ પરમાર, રામૈયા હનુમાન રહેવાની વિસ્તાર, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની બાજુમાં। આ મુર્ગા પીછાવાળા રહ્યા ને અવારનવાર આજકાલ કરતાં છેલ્લા 4-5 વર્ષથી નાખે છે, બરોબર। પણ અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, કલેક્ટરને કહીએ છીએ, મામલતદારને કહીએ છીએ, પીએસને કહીએ છીએ, બરોબર, તોય કોઈ રજૂઆત સાંભળતા નથી। અને અમે ત્યાં જાતે જોવા જઈએ છીએ ને તો અમને એમ કહે છે કે તમે પકડીને લાવો, એટલે અમે શું કે નોકરી કરીએ છીએ? અમે મજૂર માણસ છીએ, બરોબર, 2 વર્ગના માણસ છીએ। અને એ ગંદકીના હિસાબે અમારા બાળકો અમે વાસ લઈ લઈને કંટાળી ગયા છીએ, પણ તોય છતાં અમારું કોઈ સાંભળવા રાજી નથી। અને બીજા નંબરમાં કે અમે સાથે જોઈએ તો એ લોકો એમ કહે છે કેટલા વાગ્યા, એટલે અમે કોઈ એમનું શું કંઈ સ્ટેટમેન્ટ કાઢીને અમે દઈએ કે આ ટાઈમે જ આવે છે? એ જવાબદારી કોની હોય? બધી રજૂઆત નગરપાલિકામાં છે, અને હવે જો કોઈ વસ્તુનો કાંઈ નિકાલ નહીં આવે તો હું સીધો જયેશ સાહેબ રાદડિયા સાહેબને રજૂઆત કરીશ, અને આમાં તમામ જેટલા કર્મચારી છે બધેને હું જણાવીશ અને બધેના નામ લઈશ। નામ શું છે? મારું નામ ઈશ્વરભાઈ રાઠોડ। તમારે શું સમસ્યા છે સાહેબ, અમારે આ લગભગ 20 થી 25 વર્ષથી એવી સમસ્યા છે કે અહીંયા પુલ નીચે મુર્ગાના બધા પીછડા નાખી જાય છે, તો અમે ઘણીવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાનમાં દેતા નથી। અમારા આંગણામાં અમારે નીકળવું, સવારમાં નીકળીએ ને તો પીછડા અને બધું પગમાં આવે છે, તો અમે કોઈને રજૂઆત કરીએ, કોઈ અમારું ધ્યાન દેતા નથી। ક્યાં તમે રજૂઆત કરી હતી? અમે નગરપાલિકામાં રજૂઆત કરી, એ 2-3 જગ્યાએ રજૂઆત કરી, પણ અમારું કોઈ ધ્યાન દેતા નથી। તો નગરપાલિકામાંથી શું કીધું તમને? એ કે થઈ જશે, એ લોકો એવું કહે છે કે તમે રાતે જ્યારે નાખવા પીછડા આવે તો અહીંયા જાઓ તમે અને પકડો। એટલે પકડવાનું કામ અમારું કે નગરપાલિકાનું કે પોલીસનું, ક્યાંનું કામ? કરીએ। આનાથી શું તમને સમસ્યા શું થાય? સમસ્યા જો અમારે રોગચાળો એવો ફાટી નીકળે છે, અત્યારે મચ્છરની તકલીફ એવી છે કે સવારમાં અમે અત્યારે 7 વાગશે ને અમે ઘરમાં બંધ થઈને સૂઈ જઈએ, બહાર બેસી શકતા નથી, એટલા મચ્છર છે। નાના છોકરાને તમે જો અમારી બીમારી એવી લાગુ પડી કે ખાંસી, શરદી, ઉધરસ, તાવ ને તો ચાલુ જોઈએ, અમે દવામાં પૈસા એમ જ નાખીએ છીએ। અમે 200-300 રૂપિયાની કમાણી કરીએ છીએ, પૈસા મહિને અમારે વધે હું। બીજું કે તમે આ ભૂગર ગટર બનાવી છે, તો ભૂગર ગટરની લાઈન ક્યાં હોવી જોઈએ? તો ભૂગર ગટર અહીંયા છૂટી પડી છે, તો ભૂગર ગટર અહીંયા ખુલ્લી હાલી જાય, આખા ગામનું પાણી અમારે આ ગટરમાં હાલ્યું જાય, એની કનેક્શન કોને આપ્યું? એ ગટરમાં પાણી, ખરાબ પાણી આવે છે? હા, તો હાલો, અમે તમને દેખાડી, વિડીયો ઉતારો, પાણી ચાલુ છે, ચાલુ, હાલો તમને દેખાડીએ અમે। અને એ પાણીથી મચ્છર થાય છે, અને મચ્છરથી રોગચાળો થાય છે, બરોબર। આ મુદ્દે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે અને સ્થાનિક લોકોને આ સમસ્યાથી ક્યારે રાહત મળે છે। વિજય મકવાણા, જેતપુર।